શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રના તૃતીય દિને આપ સૌ સંતો, હરિભક્તો, ભાવિકોનું હાર્દિક સ્વાગત છે. સૌને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ જ બ્રહ્મ વિદ્યા. આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સત્ય, સનાતન અને શાસ્ત્રોક્ત છે. વેદો અને ઉપનિષદોમાં પણ આ જ્ઞાન ધરબાયેલું છે. તો કેવી રીતે આ બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ વિવિધ ઉપનિષદોમાં કરાયેલું છે અને આ બ્રહ્મ વિદ્યા જે મુમુક્ષુ પોતાના જીવનમાં આત્મસાત કરે તેને કેવી ફલશ્રુતિ પ્રાપ્ત થાય છે તેની વિશેષ છણાવટ પૂજ્ય જ્ઞાનતૃપ્ત સ્વામી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કરશે. તેમનો વિષય છે ઉપનિષદોમાં બ્રહ્મ વિદ્યા, પૂજ્ય જ્ઞાનતૃપ્ત સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણા ભારતીય સનાતન શાસ્ત્રો વેદોને ગણવામાં આવે છે. આ વેદો અતિ પ્રાચીન ગ્રંથો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ ચાર વેદોના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. એમાં એક તો સંહિતા ભાગ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. એટલે કે ઉપનિષદ વેદોનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેને વેદાંત પણ કહેવામાં આવે છે. ઉપનિષદ વેદાંત એટલે કે વેદનો સારભૂત ભાગ, જેમાં વેદનું રહસ્ય છુપાયેલું હોય. ઉપનિષદ શબ્દ એને જ્યારે આપણે ઉદ્ઘાટિત કરીએ તો એની વ્યાખ્યા માટે કહેવામાં આવ્યું છે કે ઉપનિષદ્યતે પ્રાપ્યતે જ્ઞાયતે બ્રહ્મ વિદ્યા અનયા ઇતિ ઉપનિષદ. એટલે કે જે શાસ્ત્ર વડે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય તેને ઉપનિષદ કહેવામાં આવે છે. આ વ્યાખ્યાના આધારે આપણને સમજાય કે ઉપનિષદનો મુખ્ય વિષય બ્રહ્મ વિદ્યા છે. હવે આપણને પ્રશ્ન થાય કે બ્રહ્મ વિદ્યા એટલે શું? તો બ્રહ્મ વિદ્યાની વ્યાખ્યા ઉપનિષદોમાં જ કરવામાં આવી છે. મુંડકોપનિષદ આની સ્પષ્ટતા કરતા બ્રહ્મ વિદ્યાનું લક્ષણ કહે છે કે યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યામ. જેના વડે અક્ષર અને પુરુષ કહેતા પુરુષોત્તમ આ બંનેના સ્વરૂપનું તત્વે કરીને જ્ઞાન થાય, યથાર્થ જ્ઞાન થાય, એને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. આનો અર્થ આપણને સમજાય કે બ્રહ્મ વિદ્યામાં અક્ષર અને પુરુષોત્તમ આ બે તત્વોનું જ્ઞાન કરવાનું છે. આ ઉપનિષદોમાં અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બંને તત્વોનો સમાવેશ કરનારી બ્રહ્મ વિદ્યા સમાયેલી છે. આ બ્રહ્મ વિદ્યામાં ઉપનિષદો તત્વજ્ઞાનનું નિરૂપણ કરે છે, જેમાં અક્ષર અને પુરુષોત્તમની સાથે સાથે જીવ, ઈશ્વર, માયા આ પાંચેય તત્વોનું નિરૂપણ કરે છે. આની સાથે સાથે આ બધા તત્વોનું જ્ઞાન આપણને ગુરુ થકી થાય છે એ વાત પણ સમજાવે છે. આ ગુરુ થકી થયેલું જ્ઞાન એ જો સિદ્ધ થાય તો કેવી ફળશ્રુતિ આપણને મળે છે, કેવી મુક્તિનો અનુભવ થાય છે, એ બધું પણ ઉપનિષદોમાં આપણને સમજાવવામાં આવ્યું છે. તો આપણે આ બધા ઉપનિષદ
જે જ્ઞાનનો અખૂટ ભંડાર છે એમાંથી કેટલીક વાતોને આજે આપણે સાંભળીએ, જેમાં પ્રમુખ 10 ઉપનિષદોમાંનું એક ઉપનિષદ છે કઠોપનિષદ, જેમાં અક્ષર બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે, પરબ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે, મુક્તિની વાત કરવામાં આવી છે. યમરાજ અને નચિકેતાના સંવાદ દ્વારા આ ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યા સમજાવવામાં આવી. પ્રસિદ્ધ આખ્યાન છે કે જ્યારે વાજશ્રવા ઋષિ એમણે વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. યજ્ઞના અંતે દાન આપવું એ એક પ્રણાલી છે. એમણે ગાયોનું દાન કર્યું, પણ દાનમાં એમાં એક વસ્તુ હતી કે એના માટે એક મંત્ર લખાયેલો છે કે પીતો દકા જગ્ધ તૃણા દુગ્ધ દોહા નિરિન્દ્રિયા. આ ગાયો કેવી હતી કે જેણે અત્યાર સુધી જેટલું કંઈ પાણી પીવું જોઈએ, જેટલું કંઈ જમવું જોઈએ એટલું બધું જ કરી દીધું. હવે નવું કાંઈ ખાવા પીવા માટે સમર્થ નથી. દુગ્ધ દોહા, અત્યાર સુધી બધું એનામાંથી દોવાઈ ગયું, હવે નવું કાંઈ જ દૂધ આપી શકે એવી સમર્થ નથી. એટલે કે જાણે કે મરણાસન્ન ગાયો હોય એવી ગાયોનું દાન આ ઋષિએ કર્યું. આ દ્રશ્ય એના દીકરા નચિકેતાએ જોયું. નચિકેતાને લાગ્યું કે પિતાએ દાન તો કર્યું છે પણ યોગ્ય દાન નથી કર્યું, એટલે એ પિતાની ગતિ સારી નહીં થાય. એમને અનંદા નામ તે લોકા તાંસ ગચ્છતિ તાદદત. આવું જે અયોગ્ય દાન કરનાર વ્યક્તિ એ દુઃખકારી લોકને પામે છે. પિતાનું ભલું કરવાના એક શુભ આશયથી નચિકેતાએ પોતાના પિતાને કહ્યું કે પિતાજી, આ દાન યોગ્ય નથી, એટલે તમારે તમારી શ્રેષ્ઠ વસ્તુનું દાન કરવું જોઈએ. પિતાએ શરૂઆતમાં તો કંઈ નચિકેતાનું આવું કહેવું બહુ ધ્યાનમાં લીધું નહીં, પણ બહુ એણે આગ્રહ કર્યો ત્યારે એણે કહ્યું કે મને તો પ્રિય તું છે. એના દીકરાએ કહ્યું કે તો પછી મને તમે કોઈકને દાન કરો. બહુ આગ્રહ કર્યો એટલે પિતા ગુસ્સે થઈ ગયા. ગૌતમ ઋષિએ કહ્યું કે મૃત્યવે ત્વા દદામી, હું તને મૃત્યુ યમરાજને સોંપી રહ્યો છું. નચિકેતા બહુ જ આજ્ઞાપાલક પુત્ર હતો. પિતાની આ આજ્ઞા એણે માથે ચઢાવી અને ચાલી નીકળ્યો યમરાજના દ્વારે. યમરાજ પાસે પહોંચ્યો, પરંતુ ત્યાં આગળ યમદેવ એ હાજર નહોતા. 3 રાત ત્યાં આગળ વિતાવી. યમરાજ જ્યારે પાછા આવ્યા ત્યારે આ વાતને એમણે જાણી અને એમને દુઃખ થયું કે એક બ્રાહ્મણ બાળક, એમને આવી રીતે રાહ જોવી પડી. એટલે એમણે કહ્યું કે હું તમને આના બદલામાં 3 વરદાન આપું છું. નચિકેતાએ એક પછી એક વરદાન માગવાના શરૂ કર્યા અને 3જા વરદાન રૂપે એમણે બ્રહ્મ વિદ્યાની યાચના કરી. યમરાજે જાણ્યું કે આ બાળક છે, યોગ્ય પાત્ર છે કે નહીં. શરૂઆતમાં પરીક્ષા કરી, પણ જ્યારે ખબર પડી ગઈ કે આ નચિકેતાએ બરાબર યોગ્ય પાત્ર છે, એમને બ્રહ્મ વિદ્યા શીખવવી જોઈએ, એટલા માટે યમરાજાએ એક પછી એક બ્રહ્મ વિદ્યાના પૃષ્ઠો ઉદ્ઘાટિત કરી અને સમજાવવાનું શરૂ કર્યું. એમાં અક્ષર બ્રહ્મનું નિરૂપણ કરે છે. મુખ્યત્વે આ યમરાજના મુખેથી જે બ્રહ્મ વિદ્યા નીકળી તો એમાં કયા કયા મુદ્દાઓનું નિરૂપણ છે એ આપણને સમજાય છે. એમાં અક્ષર બ્રહ્મનું નિરૂપણ કરતાં ભગવાનના ધામ તરીકે અક્ષર બ્રહ્મને યમરાજ વર્ણવે છે. જો આ મંત્ર આપણને દેખાય છે, એમાં લખ્યું છે કે સર્વે વેદા યત પદમ આ મનંતી. પદમ એટલે કે સ્થાન, ધામ. આ ભગવાનના ધામની વાત છે, કારણ કે આ મંત્રોની આગળ જ તદ વિષ્ણોહો પરમમ પદમ, પરમાત્માનું એ ધામ છે, એવી રીતે આ પદ શબ્દથી નિરૂપણ કરવામાં આવ્યું. એ પદનો મહિમા કહેતા કહ્યું કે તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદ ઈચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્ તે પદમ સંગ્રહેણ બ્રવીમી ઓમ ઇતિ એતત. એટલે કે બધા જ વેદો જે સ્થાનનો મહિમા ગાય છે, તપસ્વી ઋષિઓ જે સ્થાનનો મહિમા ગાય છે, જેને પામવા મનુષ્યો બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેવા પરમાત્માના નિવાસ સ્થાન વિશે હું તને ટૂંકમાં કહું છું. તે ઓમકાર છે. ભગવાનના ધામનો મહિમા 4 વેદોમાં લખવામાં આવ્યો એવું કઠોપનિષદ ઉદ્ઘોષ કરે છે. હવે જો આ મંત્રની અંદર આપણને ક્યાંય અક્ષર બ્રહ્મ એવો શબ્દ જોવા મળતો નથી. પરમાત્માના ધામનું નિરૂપણ છે અને કહ્યું કે એને ઓમકાર કહેવામાં આવે છે. હવે આ ધામના નામનું ઉદ્ઘાટન કરતાં આના પછીના
તરત મંત્રમાં કહ્યું કે એતદ્ એવ અક્ષરમ બ્રહ્મ, એતદ્ એવ અક્ષરમ પરમ, એતદ્ એવ અક્ષરમ જ્ઞાત્વા યો યદ ઇચ્છતિ તસ્ય તત. આ જ સ્થાન અક્ષર બ્રહ્મ છે. ખરેખર આ અક્ષર બ્રહ્મ શ્રેષ્ઠ છે. અને આ જ અક્ષર બ્રહ્મને જે મનુષ્ય જાણે તે જે ઈચ્છે તે તેને મળે છે. પૂર્વના મંત્રમાં ભગવાનના ધામનો ઉદ્ઘોષ કર્યો અને એના પછીના મંત્રમાં એ ધામનું કયું નામ છે, અક્ષરધામ એનું નામ છે, એવી વાત યમરાજ આપણને સમજાવે છે. હવે આ જ અક્ષર બ્રહ્મ ભગવાનના ધામની સાથે સાથે આ પૃથ્વી ઉપર પધારીને સત્પુરુષ રૂપે સેતુ રૂપ પણ કાર્ય કરે છે. એટલે કે અક્ષર બ્રહ્મ સેતુ છે એવી વાત પણ આપણને કઠોપનિષદે સમજાવી. એના માટે મંત્રમાં લખ્યું કે યહ સેતુ ઈજાનાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમ અભયમ તિતીર્ષતામ પારમ નાચિકેતમ શકેમહી. એટલે કે સંસાર સાગરને પાર પામવા ઈચ્છતા મનુષ્યો માટે અક્ષર બ્રહ્મ સેતુ બને છે. તેની મદદથી મનુષ્ય સંસાર પાર કરી અક્ષરધામને પામી પરમાત્માને મેળવે છે. આ મંત્ર આપણને સમજાવે છે કે અક્ષરધામ પોતે આ પૃથ્વી ઉપર પધારીને મુમુક્ષુઓનો હાથ પકડીને ભગવાન સુધી પહોંચાડે છે. એ સેતુરૂપ કાર્ય અક્ષર બ્રહ્મ કરે છે. તો આ રીતે કઠોપનિષદની અંદર અક્ષર બ્રહ્મનું નિરૂપણ થયું. આની સાથે સાથે પરબ્રહ્મ પરમાત્મા એમનું પણ નિરૂપણ આપણને જોવા મળે છે. પરમાત્માનો મહિમા આ કઠોપનિષદ ગાય છે અને એમાં કહ્યું કે ઇન્દ્રિયેભ્ય પરાહી અર્થાહ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેઃ આત્મા મહાન પરઃ. જો આ એક ક્રમ આપણને આ ઉપનિષદે બતાવ્યો કે એક વસ્તુથી બીજી વસ્તુ મહાન છે, પર છે. તો કઈ વસ્તુ મહાન છે, કોના થકી પર છે, એવી વાત આપણને આમાં કરે છે. પછી કહ્યું મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાદ ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. આનો અર્થ થાય છે કે ઇન્દ્રિયો કરતાં પંચ વિષયો પર છે, વિષયો કરતાં મન પર છે. આ એકે એક શા માટે પર છે, આ બધી વાતો વિસ્તારપૂર્વક શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. જેમ કે ઇન્દ્રિયોને આ પંચ વિષયો પોતાના તરફ ખેંચી જાય છે. વિષયો કરતાં મન પર છે, કારણ કે ભલે સ્થૂળ વિષયો નજરની સામે હાજર ન હોય છતાં પણ મન ત્યાં સુધી પહોંચવા માટે સમર્થ છે. એ મન કરતાં પણ બુદ્ધિ પર છે, કારણ કે જો બુદ્ધિ નિશ્ચય કરે તો એ પ્રમાણે જ મન કરે છે. બુદ્ધિ કરતાં પણ આત્મા મહાન પર છે, કારણ કે બુદ્ધિ મન આ બધી જ વસ્તુઓ સાધન છે, એ જડ છે, અને આત્મા એનો રાજા છે, ચેતન તત્વ છે. એ આત્મા કરતાં પણ અવ્યક્ત એટલે કે અક્ષર બ્રહ્મ પર છે. આ વાત મહત્વની છે. આત્મા કરતાં પર રહેલા બે તત્વો, એમાંથી એક અવ્યક્ત શબ્દનો ઉલ્લેખ કર્યો અને પછી કહ્યું કે એ જે અવ્યક્ત અક્ષર બ્રહ્મ એના કરતાં પુરુષ એટલે કે પુરુષોત્તમ પર છે. પુરુષોત્તમથી પર કોઈ જ નથી. તે પુરુષોત્તમ જ પરાકાષ્ઠા અને પરમ ગતિ છે. આપણને આ મંત્રમાં દેખાય છે કે છેલ્લા તત્વ તરીકે પુરુષ શબ્દનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એ પુરુષ સર્વોપરી છે, એટલે કે પરમાત્માના સર્વોપરીપણાની વાત આમાં લખવામાં આવી. પણ એના પહેલાં અવ્યક્ત શબ્દથી બીજા એક તત્વનો પણ ઉલ્લેખ કર્યો. શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને 8મા અધ્યાયમાં કહે છે કે અવ્યક્ત અક્ષર ઇત્યુક્ત, અવ્યક્ત અક્ષર કહેવાયા છે. કઠોપનિષદમાં તો અવ્યક્ત શબ્દ લખી દીધો, પણ એનો મર્મ આપણને ગીતાએ સમજાવ્યો. એટલા માટે ગીતાશાસ્ત્ર અનુસાર અવ્યક્ત બરાબર અક્ષર બ્રહ્મ, અને આ ઉપનિષદમાં કહ્યું કે અવ્યક્તાત પુરુષ પરઃ, એટલે કે અક્ષર બ્રહ્મ કરતાં પુરુષોત્તમ પર છે. અને પછી કહ્યું કે પુરુષાત ન પરમ કિંચિત, પુરુષોત્તમ કરતાં કોઈ પર છે જ નહીં, એ પરાકાષ્ઠા અને પરમ ગતિ છે. આ રીતે પુરુષોત્તમ નારાયણના સર્વોપરીપણાની વાત આપણને કઠોપનિષદ સમજાવે છે. આની સાથે સાથે પરમાત્માના બીજા પણ મહિમાની વાત આ ઉપનિષદમાં લખી છે. જેમ કે જો આ એક મંત્ર આપણને દેખાય છે, એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ બીજમ બહુધા યહ કરોતિ, એટલે કે સર્વાંતર્યામી પરમાત્મા અખિલ જગતના નિયામક છે. વશી શબ્દ વાપર્યો. વશી એટલે કે નિયામક. સાથે સાથે સર્વભૂતાંતરાત્મા
એટલે કે સર્વના અંતર્યામી છે. જીવ પ્રાણી માત્ર એના અંતરાત્મામાં નિવાસ કરીને રહેનારા છે. સાથે સાથે પરમાત્માની બીજી એક વાત કરી કે એકમ બીજમ બહુધા યહ કરોતી. એક જ બીજ પ્રકૃતિ માયા જેને કહીએ એને અનંત કોટી બ્રહ્માંડ સ્વરૂપે આ પરમાત્મા પોતાના સંકલ્પ માત્રે કરે છે. તેઓ પોતાના દિવ્ય સંકલ્પ માત્રે માયામાંથી સૃષ્ટિ રચે છે. એટલે કે પરમાત્મા એ સકળ સૃષ્ટિના રચયિતા છે. એ પણ વાત આ મંત્રમાં આપણને સમજાવવામાં આવી. આવી રીતે પુરુષોત્તમનું નિરૂપણ કઠોપનિષદમાં આપણને સમજાવ્યું. એટલે કે અક્ષર અને પુરુષોત્તમ આ બંનેની વાત આપણને આ ઉપનિષદ સમજાવે છે. સાથે સાથે આ જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કેવળ મંત્રોને જાણી લેવાથી, એને વાંચી લેવાથી, એને સાંભળી લેવાથી પ્રાપ્ત થઈ જતું નથી. એના માટે અક્ષર બ્રહ્મ ગુરુની આવશ્યકતા છે. તો આ ગુરુની પ્રાપ્તિથી આ બ્રહ્મ જ્ઞાન સિદ્ધ કરવું એ પણ આપણને આ ઉપનિષદે સમજાવ્યું. જેમ કે આ ઉપનિષદમાં કહ્યું કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને મહાન સત્પુરુષને પામીને બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર કરી લો. કદાચ કોઈક વ્યક્તિ ઉઠી જાય, જાગી જાય, પરંતુ એમ ઉઠવા જાગવા માત્રથી બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર ના થાય. એના માટે અગત્યની બાબત આવી પ્રાપ્ય વરાન, એટલે કે મહાન સત્પુરુષને પામીને. એવા જ્યારે સત્પુરુષ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે જ આ બ્રહ્મ વિદ્યાની સિદ્ધિ થાય છે. કેવળ કઠોપનિષદમાં જ નહીં પણ બીજા ઉપનિષદોમાં પણ આ રહસ્ય આપણને સમજાવેલું છે. જેમ કે કેનોપનિષદ એ આપણને સમજાવે છે કે ગુરુ પાસેથી બ્રહ્મ વિદ્યા આપણે મેળવવી જોઈએ. કારણ કે પરમાત્માનું સ્વરૂપ ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ. એટલે કે જ્યાં આગળ ચક્ષુ ઇન્દ્રિય પહોંચતી નથી, જ્યાં આપણી વાણી પહોંચી શકતી નથી, આપણું મન પણ પહોંચી શકતું નથી. આપણે આપણા ઇન્દ્રિયો અને અંતઃકરણથી ભગવાનને પામવા જઈએ તો એ સાધનો ટૂંકા જ પડવાના છે. આપણી કોઈ જ સામર્થ્ય નથી કે ત્યાં સુધી પહોંચી શકીએ. એના માટે ગુરુના વચનો, ગુરુની પ્રાપ્તિ એ એક અનિવાર્ય સાધન છે. આવી વાત આપણને કેનોપનિષદમાં સમજાવતા મંત્રમાં લખ્યું છે કે પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રતિબોધ એટલે કે બ્રહ્મ સ્વરૂપ ગુરુનો ઉપદેશ. આ ઉપદેશ દ્વારા બ્રહ્મ સ્વરૂપ ગુરુના મુખ થકી જે આપણને પ્રાપ્ત થાય છે એના દ્વારા જે આપણને જ્ઞાન મળે એનાથી જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આ કેનોપનિષદનો પણ ઉદ્ઘોષ છે. એટલા માટે વારંવાર આ ઉપનિષદો આપણને એવા ગુરુ પાસે જવાનું શીખવે છે. એવી જ વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ સમજાવી કે કદાચ કોઈક વ્યક્તિ સદગ્રંથો લઈને બેસે પણ મહારાજ બોલ્યા કે સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે. પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. એટલે કે મધ્યના 13મા વચનામૃતમાં આપણને સદગ્રંથોની સાથે સાથે સત્પુરુષનો આશરો, સત્પુરુષ પાસે આ ગ્રંથો સમજવાની વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી. તો આવી રીતે સત્પુરુષ પાસેથી આ જ્ઞાન સિદ્ધ કરવું એ ઉપનિષદનો મર્મ આપણે સમજ્યા. આની સાથે સાથે કઠોપનિષદમાં અક્ષર પુરુષોત્તમનું ધ્યાન પણ આપણને સમજાવ્યું. પરમાત્માનું ધ્યાન એ તો બધા કરે છે અને બધાને અભિપ્રેત છે, પણ આની સાથે સાથે અક્ષર બ્રહ્મનું પણ ધ્યાન કરવું જોઈએ એવી વાત આપણને આ શાસ્ત્ર સમજાવે છે. આ શાસ્ત્રમાં કહ્યું કે મહતઃ પરમ ધ્રુવમ નિચાય તન મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. આમાં એક મહતઃ શબ્દ વાપર્યો. થોડાક જ સમય પૂર્વે આપણે આ શબ્દને સમજ્યા હતા. આનો અર્થ આપણે સમજીએ કે મહાન એવા આત્માથી પર રહેલા અચળ એવા અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનું ધ્યાન કરીને તે મૃત્યુના મુખમાંથી છૂટી જાય છે. જો આ મંત્રને આપણે જોઈએ તો એમાં મહતઃ પરમ એટલે કે મહાનથી જે પર હોય અને સાથે સાથે જે ધ્રુવ હોય એટલે કે અચળ હોય એને નિચાય, નિચાય એટલે કે ધ્યાત્વા, ધ્યાન કરીને મહાનથી પર રહેલા તત્વોનું ધ્યાન કરવાનું કહ્યું. અને એના માટે ફળ બતાવ્યું કે તન મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. એ મૃત્યુના મુખમાંથી છૂટી જાય છે એટલે કે એનું આત્યંતિક કલ્યાણ થાય છે, મોક્ષ થાય છે. આપણે મહાનથી પર રહેલા તત્વોની વાત થોડાક સમય પૂર્વે જ જોઈ કે મહતઃ પરમ અવ્યક્તમ
અને અવ્યક્તાત પુરુષ પરઃ. મહાન એવા આત્માથી પર અવ્યક્ત છે અને અવ્યક્તથી એટલે કે અક્ષરથી પર પુરુષોત્તમ છે. આ જ મંત્રથી પછી આ જે મહતઃ પરમ ધ્રુવાય એ મંત્રની અંદર આ રહસ્યનું ઉદ્ઘાટન કઠોપનિષદ કરે છે અને અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ બંનેનું ધ્યાન કરવાની વાત આપણને સમજાવે છે. આવી જ વાત પ્રશ્ન ઉપનિષદમાં પણ આપણને સમજાવવામાં આવી. અક્ષર પુરુષોત્તમનું ધ્યાન આમાં આપણને શીખવાડ્યું. પ્રશ્ન ઉપનિષદ એ જે પિપ્પલાદ મુનિ અને એમની પાસે સમિત પાણી એટલે કે એમને આશરે આવેલા 6 ઋષિઓનો સંવાદ છે. આ 6 ઋષિઓને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હતું એટલા માટે પિપ્પલાદ મુનિ પાસે ગયા અને એ 6 ઋષિઓએ એક પ્રશ્ન પૂછ્યો અને પિપ્પલાદ મુનિએ એનો જવાબ આપ્યો. આજે ગુરુ અને શિષ્ય વચ્ચે થયેલી પ્રશ્નોત્તરી એનું જ નામ પ્રશ્ન ઉપનિષદ. જ્યારે 5મો પ્રશ્ન સત્યકામ નામના ઋષિએ પૂછ્યો અને એમને ઈચ્છા હતી ધ્યાનનું રહસ્ય જાણવાની, કેવી રીતે ધ્યાન કરવું જોઈએ અને કેવું સફળ ધ્યાન હોય આ સંબંધી એમણે પ્રશ્ન પૂછ્યો. અને એમણે કહ્યું કે જે વ્યક્તિ જે મુમુક્ષુ ઓમકારનું આલંબન કરીને ધ્યાન કરે છે એને કેવા લોકની પ્રાપ્તિ થાય છે, એને કેવું ફળ મળે છે. આવો જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે પિપ્પલાદ મુનિને આ પ્રશ્નનું તો સમાધાન કરવું હતું પણ એની સાથે સાથે એમાંથી અમુક રહસ્ય પણ પ્રગટ કરવું હતું. ઓમકારની વાત કરી એટલે પિપ્પલાદે કહ્યું કે હે સત્યકામ, આ જે ઓમકાર છે એના 2 અર્થ થાય છે. એમાં કહ્યું કે એતદ્વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર. હે સત્યકામ, આ ઓમકારના 2 અર્થ છે. એક તો પરબ્રહ્મ અને બીજા અપર બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મ. પિપ્પલાદ મુનિએ જાણ્યું કે ધ્યાન તો કરવાનું છે પણ જો એનો મર્મ જાણીને એનો મહિમા જાણીને કરવામાં આવશે તો એ જ ધ્યાનનું યથાર્થ ફળ મળશે. એટલા માટે ઓમકારનો મહિમા કયો, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ વાચક આ ઓમકાર છે. એમ કહીને તરત જ એ જ મંત્રની અંદર પિપ્પલાદ મુનિએ એક બીજું રહસ્ય ઉદ્ઘાટિત કર્યું કે તસ્માદ વિદ્વાન એતેન એવ આયતનેન એકતરમ અન્વેતિ. તેથી જ વિદ્વાન ઓમકારનો મર્મ જાણીને તે 2 તત્વોમાંથી કોઈ એકમાં જોડાય છે. જો આમાં જે ઓમકારવાચક અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ બંને તત્વોમાંથી જે વિદ્વાન હોય, જે બ્રહ્મ જ્ઞાન એને યથાર્થ રીતે પામ્યો હોય એ આ 2 તત્વોમાંથી એક તત્વમાં જોડાય છે. એટલે કે પરબ્રહ્મ પરમાત્મા એનું ધ્યાન તો કરે છે પણ અક્ષર બ્રહ્મનું ધ્યાન પણ કરે છે. એટલે કે પરમાત્માની સાથે પરમાત્મા જેના દ્વારા પ્રગટ છે એવા અક્ષર બ્રહ્મનું ધ્યાન પણ યોગ્ય છે અને ઔપનિષદિક છે એવું આપણને આ પ્રશ્ન ઉપનિષદ દ્વારા સમજાય છે. આના દ્વારા એક બીજો મર્મ પણ આપણને પકડાય છે. આ બધા મંત્રોથી આ બંને તત્વોમાંથી કોઈ પણ એકનું ધ્યાન કરે. જો આમાં લખ્યું કે 2 તત્વોમાંથી કોઈ એકમાં જોડાય તો આના પછીના મંત્રોમાં ફળ પણ બતાવવામાં આવ્યું કે સમાન ફળ છે, એને મુક્તિ આત્યંતિક મોક્ષ પ્રાપ્ત થાય છે. આનો અર્થ એ થયો કે જે વસ્તુ પરમાત્મામાં જોડાવાથી પરમાત્માના ધ્યાનથી મળે છે એની એ જ વસ્તુ જ્યારે અક્ષર બ્રહ્મ દ્વારા પણ આપણને પ્રાપ્ત થાય તો પછી અક્ષર બ્રહ્મ દ્વારા પરમાત્મા પણ પ્રગટ હોવા જોઈએ. કારણ કે સર્વોપરી પરમાત્મા એમના થકી આપણને જે વસ્તુ મળે અક્ષર બ્રહ્મ એ એના કરતાં તો પરમાત્મા મહાન છે, પર છે, પણ એમના થકી પણ અક્ષર બ્રહ્મ થકી પણ મળે છે. એટલે કે એમના દ્વારા અક્ષર બ્રહ્મ દ્વારા પરમાત્મા પ્રગટ છે. આ મુદ્દો આ રહસ્ય પણ આ ઉપનિષદ આપણને ગર્ભિત રીતે ઉદ્ઘાટિત કરે છે. તો આવી રીતે પરમાત્માના ધ્યાન અને અક્ષર બ્રહ્મના ધ્યાનની વાત કરી, સાથે સાથે કઠોપનિષદની અંદર અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી આ સિદ્ધાંત આપણને સમજાવ્યો. આ ઉપનિષદ આપણને એક મંત્રમાં કહે છે કે અધ્યાત્મ યોગાધિગમેન દેવમ મત્વા. આ એક વાક્ય છે. આમાં આપણને અધ્યાત્મ નામનો શબ્દ જોવા મળે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં આ શબ્દનું રહસ્ય કહેલું છે કે અધ્યાત્મ એટલે કે અક્ષર બ્રહ્મનો ભાવ. જો અધ્યાત્મ અક્ષર બ્રહ્મનો ભાવ એનાથી દેવમ મત્વા
આ મંત્રમાં કહ્યું કે અધ્યાત્મ યોગાધિગમેન, એટલે કે અક્ષર બ્રહ્મ ભાવ દ્વારા પરમાત્માની ઉપાસના કરીને, પરમાત્માની ઉપાસના કરવાની છે, પણ એમાં પહેલું પગથિયું છે કે અક્ષર બ્રહ્મ ભાવ દ્વારા પરમાત્માની ઉપાસના કરવાની છે. આ બહુ જ મહત્વનો મુદ્દો આપણને ઉપનિષદે સમજાવ્યો. કેવળ કઠોપનિષદમાં જ નહીં, પણ અન્ય ઉપનિષદોમાં પણ આપણને આ વાત જોવા મળે છે. જેમ કે ઈશાવાસ્યમાં આ અક્ષર બ્રહ્મ સાથે એકાત્મતાનો સંદેશ આપણને ગુંજવવામાં આવ્યો છે. આ ઈશાવાસ્ય એ શુક્લ યજુર્વેદ અંતર્ગત 18 મંત્રોનું એક ઉપનિષદ છે, જેમાં છેલ્લા 4 મંત્રોમાં ભક્ત દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. આ જે 4 મંત્રો પૈકી 16મા મંત્રમાં ભક્ત ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે હે ભગવાન, આપનું જે આ અનંત અનંત તેજસ્વી સ્વરૂપ એને હું જોઉં છું અને એના દર્શન કરું છું, અને એ દર્શન એનો મને સાક્ષાત્કાર થાય એવા મને આશીર્વાદ આપો. એ પ્રકારની એવા ભાવની જ્યારે પ્રાર્થના કરી, અને પ્રાર્થના કર્યા પછી તરત જ ભક્તને અંતરમાં ખબર હતી કે જો ભગવાનનો સાક્ષાત્કાર કરવો હશે તો એના માટે અક્ષર બ્રહ્મ સાથે એકાત્મતા કરવી પડશે. તો તરત જ આ વાક્ય બોલ્યા. જો આપણને વાક્ય દેખાયું કે યહ અસૌ અસૌ પુરુષ સહ અહમ અસ્મિ, એટલે કે જે આપની બાજુમાં રહેલા પુરુષ છે તે હું છું. આ અસૌ જે શબ્દ છે, સર્વનામ છે, એ અતિશય સમીપમાં જે વ્યક્તિ હોય એના માટે દર્શાવવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે અક્ષરધામમાં પરમાત્માની અતિશય નિકટતમ જો કોઈક હોય તો એ સેવકરૂપ અક્ષર બ્રહ્મ છે. સ્વામિનારાયણ ભગવાને આ રહસ્ય ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં પણ બતાવ્યું છે. એમણે કહ્યું કે જે અક્ષરધામમાં ભગવાનની સેવામાં અક્ષર બ્રહ્મ રહ્યા છે. એટલા માટે જ મહંત સ્વામી મહારાજે જે પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજ એમની જોડ અક્ષર બ્રહ્મ પધરાવ્યા. આ અનાદિની જોડ છે. એટલા માટે આ ઈશાવાસ્ય ઉપનિષદ પણ આ જ રહસ્ય કહે છે કે એ જે આપની અતિ નજીકમાં સમીપમાં રહેલા અક્ષર બ્રહ્મ એ હું છું, એટલે કે એમના રૂપ થઈને મારે આપની ભક્તિ કરવાની છે. આવી જ વાત માંડુક્યમાં પણ બતાવી. માંડુક્ય ઉપનિષદ અક્ષર બ્રહ્મ સાથે એકાત્મતા કરવાનો આપણને ઉપદેશ આપે છે. એમાં કહ્યું કે અયમ આત્મા બ્રહ્મ, આ જીવાત્મા એ અક્ષર બ્રહ્મ રૂપ છે. તો આ બધા ઉપનિષદોમાં આપણને આ જે રહસ્ય જોવા મળ્યું, એના આધારે કઠોપનિષદમાં આપણે પુનઃ એ મંત્રને જ્યારે જોઈએ છીએ ત્યારે અધ્યાત્મ યોગાધિગમેન, એટલે કે અક્ષર બ્રહ્મ ભાવ દ્વારા આ પહેલું પગથિયું થયું. તો અક્ષર બ્રહ્મ ભાવ દ્વારા શું કરવાનું? તો દેવમ મત્વા, એટલે કે પરમાત્માની ઉપાસના કરીને. દેવ શબ્દથી આ મંત્રમાં પરમાત્માને બતાવવામાં આવ્યા છે. પરમાત્માની ઉપાસના કરવાનો ઉપદેશ આપણને બતાવવામાં આવ્યો. તો આ રીતે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી આ શાસ્ત્રોનો સનાતન સિદ્ધાંત. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં વારંવાર આ રહસ્ય આપણને દ્રઢાવ્યું. સ્વામિનારાયણ ભગવાન લોયાના 12મા વચનામૃતમાં આપણને કહે છે કે અષ્ટ આવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. આવી વાત મધ્યનું 3જું વચનામૃત હોય કે મધ્યનું 62મું વચનામૃત હોય, સ્વામિનારાયણ ભગવાને ઘણા બધા સ્થાનોએ આને ઉદ્ઘાટિત કર્યું છે. અને એટલા માટે જ શાસ્ત્રનો સનાતન સિદ્ધાંત, સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરાનો રદગત અભિપ્રાય મહંત સ્વામી મહારાજે આપણને એક સાધના મંત્ર દ્વારા શીખવાડ્યો. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એટલે કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. આ આપણે નિત્ય સાધનામાં આનું રટણ કરીએ છીએ. તો આ રીતે આપણને જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત કઠોપનિષદમાં જે સમજાવવામાં આવ્યો અને બીજા બધા ઉપનિષદોમાં પણ એ વાતને દ્રઢાવવામાં આવી, તો એ સિદ્ધાંત જ્યારે ગુરુ થકી આપણે પ્રાપ્ત કરીએ તો એનું ફળ શું મળે આપણને? તો એ પણ કઠોપનિષદ આપણને કહે છે કે હર્ષ શોકૌ જહાતી, એ મનુષ્ય લૌકિક હર્ષ શોકનો ત્યાગ કરી દે છે. એને કોઈ લૌકિક વસ્તુ મળી જાય અને એકદમ આનંદમાં આવી જાય, અથવા તો કોઈક વસ્તુ એનાથી દૂર જાય અને એને શોક થઈ જાય, એવું એને થતું નથી. સાથે સાથે કોઈકને એવો વિચાર આવે કે લૌકિક હર્ષ શોકનો ત્યાગ કરે એટલે શું એકદમ એ શુષ્ક રહેતો હશે?
તો એવું નથી. આપણને કઠોપનિષદ કહે છે કે તેષામ સુખમ શાશ્વતમ અથવા તો તેષામ શાંતિ શાશ્વતી. એ મુમુક્ષુને, એ ભક્તને અંતરમાં અખંડ અનંત સુખ અને શાંતિનો અનુભવ થાય છે. પરમાત્માનો આ અતિ અપાર અને અગાધ આનંદ એને પ્રાપ્ત થાય છે. એવી વાત ફળશ્રુતિમાં બતાવવામાં આવી. ઈશાવાસ્ય ઉપનિષદ પણ આપણને સમજાવે છે કે આવો જે બ્રહ્મરૂપ ભક્ત હોય એને તો તત્ર કો મોહ કહ શોક. આવી સિદ્ધ દશામાં તો તેને મોહ કે શોક ક્યાંથી હોય? ન જ હોય. એ આપણને વાત આમાં બતાવી. એટલે કે એ ભક્ત હર્ષ શોક લૌકિક હાનિ વૃદ્ધિ એનાથી જે સુખ દુઃખ એનાથી પર થઈને પરમાત્માના અનંત અગાધ આનંદમાં રમમાણ થઈ જાય છે. આવી મુક્તિના બે પ્રકાર આપણને આ ઉપનિષદો સમજાવે છે. એક તો જીવન મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ. જીવન મુક્તિ એટલે કે કોઈક ભક્ત જીવતો હોય, આ મનુષ્ય શરીરની અંદર હોય, હાલતો હોય, ચાલતો હોય, પણ છતાં ભ્રમરૂપ હોય, એટલે કે સંપૂર્ણપણે મુક્ત બની ગયો હોય, એને જીવન મુક્તિ કહેવામાં આવે. અને એ જ ભક્ત એ જ્યારે ભગવાનના અક્ષરધામમાં જાય છે, અર્ચિર માર્ગે કરીને અક્ષરધામને પામે છે, તો એ વિદેહ મુક્ત કહેવામાં આવે છે. દેહ મૂકીને પ્રાપ્ત થયેલી મુક્તિ એટલે કે વિદેહ મુક્તિ. તો એમાં આ કઠોપનિષદની અંદર આજે જીવન મુક્તિની વાત આમાં લખવામાં આવી છે. આમાં લખ્યું કે અથ મર્ત્ય અમૃતો ભવતી અત્ર બ્રહ્મ સમશ્નુતે. આ જે દેહધારી ભક્ત છે એ જન્મ મરણથી રહિત બની જાય છે અને અહીં જ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરે છે. મર્ત્ય શબ્દ વાપર્યો એટલે કે મૃત્યુલોકનો માનવી છે, અને સાથે સાથે અત્ર એટલે આ જ લોકમાં એને આવી સ્થિતિ, એને મુક્તિ મળે છે. જીવન મુક્તિનું આ વર્ણન થયું. વિદેહ મુક્તિ એના માટે પણ લખ્યું કે બ્રહ્મ લોકે મહીયતે, અક્ષરધામમાં મહિમાવાન બને છે, એટલે કે અનંત કાળ સુધી એ પરમાત્માનું સુખ ભોગવે છે. તો આ રીતે મુક્તિનું વર્ણન આમાં કરવામાં આવ્યું. તો અત્યાર સુધી આપણે કઠોપનિષદ અને એની સાથે સાથે ઈશાવાસ્ય, કેન વગેરે ઉપનિષદનો મર્મ સમજ્યા. હવે છાંદોગ્ય ઉપનિષદમાં કેવી રીતે બ્રહ્મ વિદ્યા સમાયેલી છે એને આપણે સમજીએ. છાંદોગ્ય ઉપનિષદમાં ઘણા બધા જુદા જુદા નામથી બ્રહ્મ વિદ્યા આપણને સમજાવવામાં આવી છે, જેમ કે ભૂમ વિદ્યા, દહર વિદ્યા, સદ વિદ્યા, શાંડિલ્ય વિદ્યા. આ બધા નામોથી બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ બધી વિદ્યાઓ પૈકી એક ભૂમ વિદ્યાને આપણે સમજીએ. ભૂમા શબ્દ એનો અર્થ થાય છે કે અતિશય મહાન. પરમાત્મા માટે આ શબ્દનો પ્રયોગ આ વિદ્યામાં કરવામાં આવ્યો. પરમાત્મા અતિશય મહાન છે અને અતિશય સુખના સ્વરૂપ છે, એવી વાત આમાં કરવામાં આવી. નારદ અને સનત કુમારના આખ્યાન દ્વારા આ વિદ્યા ઉદ્ઘાટિત થાય છે. એકવાર નારદજી એ સનત કુમાર પાસે જઈ ચડ્યા અને હાથ જોડીને ગદગદ કંઠે એમણે કહ્યું કે હે ગુરુદેવ, હે ભગવાન, મને ઉપદેશ આપો, મને જ્ઞાન આપો. જ્યારે શિષ્યત્વ સ્વીકારીને નારદજી પોતાની પાસે આવેલા જોયા એટલે સનત કુમારે એમને વાત કરી કે તમારી પાસે અત્યાર સુધી જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ મને તમે કહો, તો એનાથી આગળની વાત હું તમને કરીશ. એક આશ્ચર્ય આપણને લાગે છે કે હજુ સુધી નારદજીનું કેટલું જ્ઞાન છે એવું એમણે જાણ્યું નથી, પણ છતાં એના પહેલાં જ એમણે કહી દીધું કે તમારા કરતાં તો આગળની વાત હું કરવાનો જ છું. આનો અર્થ એ થયો કે બ્રહ્મ વિદ્યા એ બીજી બધી જ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે, એ આના ઉપરથી ફલિત થાય છે. આ બ્રહ્મ વિદ્યા એનું નિરૂપણ કરતાં કરતાં જે સનત કુમાર કહે છે એમાં નારદજીએ પોતાની વિદ્યાઓ બતાવી કે હું કેટલું ભણેલો છું. તો 4 વેદ, ઇતિહાસ, પુરાણ, બધા જ શાસ્ત્રો, ગણિત વિદ્યા, શ્રાદ્ધ વિદ્યા, આખું લિસ્ટ એમણે બતાવ્યું. આટલું બધું ભણેલા હોવા છતાં નારદજીએ પોતાનો અનુભવ કહ્યો કે આવો જ્ઞાની હું સહ અહમ ભગવઃ શોચામી. હે ભગવાન, આવો હું શોક સાગરમાં ડૂબેલો છું, કારણ કે સહ અહમ ભગવો મંત્રવિદ એવ અસ્મિ ન આત્મવિદ. આવો હું ફક્ત મંત્રને જાણું છું, પરમાત્માને જાણતો નથી, એટલા માટે હું શોક કરું છું. અને મેં આપના જેવા ગુરુઓ પાસેથી સાંભળ્યું છે કે તરતી શોકમ આત્મવિદ, એટલે કે જે પરમાત્મા જ્ઞાની છે એ શોકને તરી જાય છે. એટલા માટે હે ભગવાન, મને આનો ઉપદેશ આપો, મને જ્ઞાન સિદ્ધ કરાવો. આવી વાત જ્યારે નારદજીએ કરી ત્યારે સનકાદિકે એક પછી એક ભૂમ વિદ્યા એનું રહસ્ય ઉદ્ઘાટિત કરવાનું શરૂ કર્યું. એમાં સૌથી પહેલાં
આપણા શરીરના વિવિધ અંગોમાં બ્રહ્મ દ્રષ્ટિ કરવાનો ઉપદેશ આપ્યો. એના પછી આપણા આત્મામાં બ્રહ્મભાવ કરવાની વાત કરી, એટલે કે અક્ષરમ અહમ એ બાબતની વાત શરૂઆતમાં કરવામાં આવી. અને એના પછી પુરુષોત્તમ દાસોસ્મી એટલે કે સત્ય સ્વરૂપ એવા પરમાત્માને જાણવા એ વાત એમણે સમજાવી. અને અંતે પરમાત્મા સુખના સાગર છે. કારણ કે નારદજીને શોક થયો હતો, અંતરમાં દુઃખ ગ્લાનિનો અનુભવ હતો, પણ પરમાત્મા જ્યારે અનંત આનંદના ધામ એ પ્રાપ્ત થાય તો બધો જ શોક ટળી જાય. આવી વાત કરવામાં છેલ્લે પરમાત્માના સુખનું નિરૂપણ કરતા સનતકુમારે કહ્યું કે યો વૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ ભૂમા એવ સુખમ, એટલે કે સર્વથી મહાન પરમાત્મા જ સુખ સ્વરૂપ છે, અલ્પમાયિક વિષયોમાં સુખ નથી. એમ કહીને નારદજીને આવા ભગવાનના આનંદનો અનુભવ કરવાની વાત કરી અને ભગવાનના સુખમાં નિમગ્ન રાખવાનો ઉપદેશ આપ્યો. અને પછી કહ્યું કે જે વ્યક્તિને આવો ભગવાનનો આનંદ પ્રાપ્ત થઈ જાય એને કોઈ જ લૌકિક દ્રશ્ય જોવાની ઈચ્છા થતી નથી, કોઈ લૌકિક વસ્તુ સાંભળવાની અપેક્ષા રહેતી નથી, એને કાંઈ જ લૌકિક માહિતી જાણવાની પણ ઈચ્છા નથી થતી. એ સંપૂર્ણ પરિપૂર્ણ થાય છે, એ કૃતાર્થ બની જાય છે. એના માટે આમાં કહ્યું કે યત્ર ન અન્યત પશ્યતિ ન અન્યત શૃણોતિ ન અન્યત વિજાનાતિ સ ભૂમા, એટલે કે જે સ્થિતિમાં પરમાત્મા સુખના ભોગી બીજું કાંઈ જ જોતા નથી, સાંભળતા નથી કે જાણતા નથી, એવા સુખ સાગર પરમાત્મા છે. પરમાત્માના મહાન સુખમાં ડૂબેલો ભક્ત એ ક્યારેય પણ લૌકિક કોઈ પણ વિષયની અપેક્ષા રાખતો નથી. તો આવી સુખની વાત આપણને છાંદોગ્ય ઉપનિષદે સમજાવી. આવી જ વાત આપણને તૈત્તિરીય ઉપનિષદ પણ કરે છે. પરમાત્માના સુખનું વર્ણન કૃષ્ણ યજુર્વેદમાં આ જે ઉપનિષદ સમાયેલું છે અને એમાં 3 વલ્લીમાં આ ઉપનિષદને વિભાજન કરવામાં આવ્યું છે. એમાં એક તો શિક્ષાવલ્લી, બીજી આનંદવલ્લી અને ત્રીજી ભૃગુવલ્લી. એમાં જે આનંદવલ્લી એમાં પરમાત્માના આનંદનું વર્ણન કરવામાં આવ્યું. એમાં વર્ણન કરતાં કરતાં અનંત અગાધ આનંદ એને કેવી રીતે આ ઇન્દ્રિયો અંતઃકરણમાં સમજાવવો, તો એમાં આપણને જે વસ્તુ સમજાય છે એની ગણતરી કરીને એની સાપેક્ષમાં પરમાત્માનો આનંદ સમજાવવા માટે કાંઈક પુરુષાર્થ આ ઉપનિષદમાં કરવામાં આવ્યો. એમાં કહ્યું કે એક મનુષ્યનો આનંદ કેટલો છે, એના માટે લખ્યું કે યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ તસ્યેયમ પૃથિવી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત સ એકો માનુષ આનંદ. એક મનુષ્યનો આનંદ એ જ્યારે બધી રીતે શ્રેષ્ઠ વસ્તુ ભેગી કરીને આમ કહેવામાં આવે એવી વાત આમાં લખવામાં આવી. જેમ કે કોઈક મનુષ્ય યુવાન હોય, સારા સ્વભાવવાળો હોય, યુવાનોને ભણાવી શકે તેઓ બુદ્ધિ પ્રતિભાથી સંપન્ન હોય, આશાવાન હોય, જમીને પચાવી શકે તેઓ નિરોગી હોય, મજબૂત શરીરવાળો હોય અને દ્રઢ મનોબળવાળો હોય, ધનથી ભરેલી આ સમગ્ર પૃથ્વી તેની માલિકીની હોય, તે એક મનુષ્યનો આનંદ કહેવાય. સામાન્ય રીતે આ બધી જ વસ્તુ એક વ્યક્તિમાં ભેગી થવી એ તો અશક્ય છે, પણ જ્યારે પરમાત્માના આનંદનો વિચાર કરવાનો હોય ત્યારે સૌથી શ્રેષ્ઠ વસ્તુ કલ્પનામાં પણ ન આવે એવી વસ્તુથી જ કરવાનું હોય, કારણ કે એ અનંત આનંદની વાત છે. આવો એક આનંદ, એક મનુષ્યનો આનંદ, એમ કરતાં કરતાં આગળ ઉત્તરોત્તર મનુષ્ય ગંધર્વ, દેવ ગંધર્વ અને દેવ ઇન્દ્ર એ બધાના આનંદની વાત કરતાં કરતાં જ્યારે અંતે અક્ષર બ્રહ્મના આનંદની વાત કરી ત્યારે આ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે બ્રહ્મનો આનંદ કેટલો છે, તો એકડા ઉપર 20 મીંડા ચડાવીએ એટલું જ્યારે એક મનુષ્યના આનંદની સાથે ગુણાકાર કરીએ ને એટલો અક્ષર બ્રહ્મનો આનંદ. આમ તો જે રીતે ઉપનિષદનો અર્થ મર્મ છે એ પ્રમાણે અક્ષર બ્રહ્મનો આનંદ પણ અનંત છે, એને પણ પાર પામી શકાય એમ નથી. પણ છતાં પરમાત્માને જ્યારે સમજવું હોય ત્યારે એક ગણતરી આમાં આપણને સમજાવવામાં આવી, એટલે કે મનુષ્યના આનંદથી 10 કરોડ ટ્રિલિયન ગણો અધિક આનંદ એ અક્ષર બ્રહ્મનો બતાવવામાં આવ્યો. તો આપણને પ્રશ્ન થાય કે વાત ચાલે છે પરમાત્માના આનંદની અને અક્ષર બ્રહ્મના આનંદમાં અટકી કેમ ગયા? પરમાત્માનો આનંદ કેટલો હશે? તો ઉપનિષદ આટલું કહીને પછી મૌન બની ગયા અને પછી એક વાક્ય બોલી ગયા કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાંથી વાણી
મનની સાથે પામ્યા વિના જ પાછી વળે છે. પરમાત્માની વાત, પરમાત્માનો મહિમા, એમનો આનંદ કાંઈ પણ ગણતરી આપણે કરવા જઈએ તો ત્યાં સુધી પહોંચી શકાતું જ નથી. અનંતને કોઈ જ પાર પામી શકતું નથી. એવા અનંત આનંદનું ધામ એ પરમાત્મા છે. આવી વાત તૈત્તિરીય ઉપનિષદમાં પણ બતાવવામાં આવી. આવા અનંત અગણિત અપાર એવા પરમાત્માનો સાક્ષાત્કાર આપણને આ બધા ઉપનિષદો કરવાનું કહે છે. તો આપણે અત્યાર સુધી આ જે જુદા જુદા ઉપનિષદો પૈકી અમુક ઉપનિષદોને આપણે લીધા અને એમાંથી પણ કેટલીક બાબતોને જ આપણે સમજ્યા. તો કઈ કઈ વસ્તુ આપણે સમજ્યા? તો પહેલામાં પહેલું તો પરમાત્મા સર્વોપરી, સર્વાંતર્યામી, સર્વ કરતા છે. પરમાત્મા અનંત આનંદના ધામ છે. અક્ષર એ પુરુષોત્તમ પરમાત્માને રહેવાનું નિત્ય નિવાસ સ્થાન છે. આ જ અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં સેવક રૂપે પણ રહે છે. તેઓ આ પૃથ્વી ઉપર ગુરુ રૂપે મુમુક્ષુઓને પરમાત્મા સુધી પહોંચાડવા માટેનો સેતુ છે. આવા અક્ષર બ્રહ્મ સાથે એકાત્મતા કરીને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી અને પુરુષોત્તમની ઉપાસના કરવી, આ ઉપદેશ આપણને દ્રઢાવ્યો. આ માટે પરમાત્માનું અથવા પરમાત્મા જેના દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહે છે એવા અક્ષર બ્રહ્મ ગુરુનું ધ્યાન કરવું. અને બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર જો આપણને થાય તો જીવન મુક્તિ અને વિદેહ મુક્તિનો પણ આપણને અનુભવ થાય છે. આ બધી જ વસ્તુ આપણને આ ઉપનિષદો સમજાવે છે. આના સિવાય પણ બૃહદારણ્યક ઉપનિષદ, ઐતરેય ઉપનિષદ, યાજ્ઞવલ્ક્ય ગાર્ગીનો સંવાદ, આવા ઘણા બધા સંવાદો દ્વારા ઘણી બધી રહસ્યમય અક્ષર અને પુરુષોત્તમની વાતો આ બધા શાસ્ત્રોમાં આપણને સમજાવી છે. તો આ રહસ્યો આપણને બ્રહ્મ સ્વરૂપ ગુરુ દ્વારા સિદ્ધ થાય છે. આપણા બહુ જ મોટા ભાગ્ય છે કે આપણને પ્રમુખ સ્વામી મહારાજ એવા બ્રહ્મ સ્વરૂપ ગુરુ પ્રાપ્ત થયા હતા કે જેમણે વર્ષોથી આપણને આ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપ્યું, જેની આપણે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છે. તો એવા સત્પુરુષ થકી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ને એ જ પ્રમુખ સ્વામી મહારાજ વર્તમાન કાળે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને આ બ્રહ્મ વિદ્યાની સિદ્ધિ કરાવે છે. તો આ ઉપનિષદોમાં જે બ્રહ્મ વિદ્યાના ઉપદેશક તરીકે બતાવવામાં આવ્યા છે, જે બ્રહ્મ સ્થિતિના પ્રદાતા તરીકે જેમને બતાવવામાં આવ્યા છે, જેમને પરમાત્માનું પ્રગટ સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, એમના ચરણોમાં જ આપણે પ્રાર્થના કરીએ કે હે ગુરુહરિ, આ જે ઔપનિષદિક જ્ઞાન એને પ્રાપ્ત કરવું અમારી ક્ષમતા નથી, પણ આપ જ એવી કૃપા કરો અને આ જ્ઞાન અમને સિદ્ધ થાય, આ જ દેહે બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર થાય, એવી આપ અમારા ઉપર કૃપા વરસાવો, એવી આપણે મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજની આ સભાની અહીં પૂર્ણાહુતિ થાય છે. સૌને જય સ્વામિનારાયણ.